જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ. ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ, જે કાવ્ય સ્વરૂપમાં, જેમાં કડવા રૂપમાં 1 થી 93 કડવા છે, જેમાં આપણે 3 ભાગ એટલે કે 3 દિવસ આ ઓખાહરણને આપણે પૂર્ણ કરશું અને 3 દિવસ આપણે અલુણા વ્રત પણ કરીએ છીએ, જે ચૈત્ર માસમાં નમકનો ત્યાગ થાય છે, જેથી સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે અને ઓખાહરણ સાંભળવાથી તાવ, તર્યો, એકાતર્યો આદિમાંથી પણ મુક્તિ મળે છે અને જીવનમાં આવતા રોગ, કષ્ટ, પીડામાંથી પણ મુક્તિ મળે છે એવું કહેવાય છે કે એટલા માટે ચૈત્ર માસમાં ઓખાહરણ સૌ કોઈ સાંભળે છે, વાંચે છે. અત્યાર સુધીમાં આપણે ઓખાહરણને 2 ભાગ સાંભળી ચૂક્યા છીએ, જેમાં કડવા 1 થી 31, બીજા ભાગમાં કડવા 32 થી 63 અને આજે આપણે આ વિડીયોમાં 3જા ભાગમાં એટલે કે 3જા દિવસે સાંભળવાના છે કડવા 64 થી 93. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય, હરિ પરમાત્માએ પરણાય, કલેશાય ગોવિંદાય નમો. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ઓખાહરણ કડવું 64મું. ચિત્રલેખા કહે, બાઈ સાને રડે છે, તારા કંથની નહીં થાય હાય, જઈને હું સમજાવું રે, નહીં લેતે ના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહે, જ્યાં પોતાના તાત સાંભળો. પિતા વિનંતી કહેશો સમજાવી અહીં વાત રે, મોટાનો કુંવરને તને જોઈને સેદજો શીશ માથા ઉપર. શત્રુ થશે હળધરને જગદીશ, એને વળવે બળી બાત રે. સાપ્યો એવા છે એના કે કામ વગર વિચારે મારશો તો ખોશો ઘરનો ગામ. પ્રધાનને જઈને કહ્યું, બાણાસુર ભોળા પાળ, રાજા રખે એને મારતા એ છે મોટાનો બાળ. પરણ્યા કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ. લોકમાં કહેવાય છે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત. એટલે કે 10 લાખ માર્યા તે મોટા, કીધી વાત. પછી વ્રજકોટી દિશામાં બેસાડ્યો, તન સર્પે એને વીંટ્યો રે, કર્યો ફરતે અલગ તેને પૂઠે જળની ખાઈનો ખોદી મેલ્યા બહુ રખવાળ. સર પર કેરા ઝેરથી પ્રજ્વળવા લાગ્યો બાળ. અનિરુદ્ધે બંધન કરીને વીંટ્યા બહુ સર્પ, કામ કુંવારે બાંધ્યો. પછી ગરજ્યો રે નવરૂપ ગાજ્યો રે, મેઘની પેરે ઉતારવી ઓખાય રે. અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય રે. કડવું 65મું રે. બાણે બનેલા બાંધ્યા નવતમ રતને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આંગળે, ગુપ્ત રાખી કુમાર. સોટામાં ચોર જણાયો, ઢાંક્યો વ્યભિસાર. આખો ચાય મંદિર મોકલ્યા, રાખ્યો કુળનો ભાર. લક્ષણ બતાવતા હિંડે લહેરાતો, બહેન તો બહુ આવાસ. દૈત્યનું દળ તે પૂઠે ભમે ઘેરી હિંડે તે દાસ. એક પેજ છૂટ્યો, બાઘડી તણો તે આવ્યો. પાઘપરણા સોરે તે મોજ માર્યો, તેના કરે લોક વખાણ. ઓખા ફરીને વરાજો પરણે છે, તો ભૂલશે ભવભરાથાર. સ્વામીથી શું સુખ પામી લીધું એણે અમૃત સાર. કો કહે એમાં દેવત દિશે ખરું રૂપ તો રસાવાળ. કટાશમાં કામની મોહી પડી, એવી માયા મોહજાળ. તેની ભૂલવણી તૂટી ભૂલી પડે નાર. કુંવારી કન્યાને કામણ કરે સંતાળે સર્વકુમાર. સખી પ્રત્યે સુખી સોરી, દેખી અંગ ઉન્માદ. બાંધીએ જુએ છે આપણા ભણી, એને એવી ટેવ 4 માસ. આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. માળીએ સુખ પામ્યો ઘણું, પછી લાગ્યો લોક
અપવાદ લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાએ એ પછી બાણાસુર અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાંય રે કડવું 66મું સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું એક વાત જી શ્રી કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાં જે નાના વિધના બંધન કીધી કાઢી ન શકે શ્વાસજી એક એકનું મુખ દેખી દામણ દેખી જાય ઉદાસી બાણમતી બાણાસુરની રાણી જળ ભરે સસુદ પુત્રી જમાય ભૂખ્યા જાણી સાનું મોકલે પક્ષી કષ્ટ દેખી નાથનું ઓખા નરણે પેટે નરણે ભરે છે નિર્જી અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દેશે ધીરજથી આદરથી તો અસુર દળને તેવડું તૂણમાં માત્રજી શોભા રાખવી સ્વરૂજીને હો હું એ બંધાવશું ગાત્રજી ભરડીને ઉઠું તો શીઘ્ર છૂટું દળ દાનવ જૂથથી શું કરું જો સવસુસ્ત પરિશામ રાખું છે સુખજી આકાશ આવીને એક થશે એવો નિપજશે ધંધજી અગ્નિ કેરી જ્વાળ ધૂમથી અસુરો થાશે અંધજી સહાર થાશે સામળિયો સબળો સંઘળાળ છૂટશે બંધન કૃષ્ણ આવી બાણાસુરને સેદશે સઘળા સ્કંધ મારા સમજો સુંદરી તમે ઝાખો કરો મુખ ચંદ્ર બંધન દુઃખ દેશે ઘણું તારી આંખમાં અશુ બિંદુ એક આસના વાસના કરીને રાખ્યું આંખોને મનને ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજની પછી ભવાની શું સમરણ કરી બાળ લાવ્યો પાયજી ભગવતી ભરવતી આવી કરજે સહાયમાં તું બાણાતી તું ઇંતરિયાણી તું કૃષ્ણ સ્થાથાર જગત સમરાણી મુર્ગ ઉપર જે તૃણ્યા દૈત્યને પાતાળ સાપ્યો રક્ત બીજ રણે રોળ્યા શુંભની શુંભ મહિષાસુર માર્યો સંડમૂંડ ઢીંઢોળા ધુમલોસ હાથે હણિયો મધુ કે ઢંપને માર્યા અને રૂપ ધર્યા તે અંબાસુરની પાર ઉતાર્યા હો હિંગળાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી આદ્ય ઈશ્વરી તું અંબા શંખલપુરી બહુસરાવાળી નરકોટની તું સિંધવાઈ બંગલામુખી લાગુ પાય રાણી રૂડી ઉટવાળી મા બિરાજી દક્ષિણ માય અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુલ રેણુકા સત્રસી રાજેશ્વરી સામુંડા માતા દુઃખ હરણી માગતી એવી રીતે સમરણ કીધું તનસણ ભવાની આવી અનિરુદ્ધને માએ કહ્યું તે બાળ કેમ બોલાવી અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહું નવજાય સરપ કેરા શેરથી મારી ઘણી બળે છે કાય ભવાની એ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ પરી અનિરુદ્ધ થયા માત બાળની પહોંચી આસ એવામાં નારદ આવ્યા બ્રહ્મા કુમાર જે જુઓ તો કારાહુમાં અનિરુદ્ધ વરસાવે જળધાર નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો તમે દક્ષિણાની પડી જાય છે તે મારા પ્રાણ શરીર ધ્રુજે હતી ઘણું તે બોલી ન શકી વાણ સિદ્ધ બીએ પરાક્રમી તું બોલ્યા મુજ સંગાત બાણાસુરને વર્યો પુત્રી તે થયો પૃથ્વીમાં પ્રખ્યાત દીપ આવ્યો વંશ વાસુદેવનો બધાએ લાલચ સુઈ કાલે માધવને મોકલો દ્વારકામાં જાય હું ઊંડણમાં કાલે માધવને મોકલો દ્વારકામાં જાય હું ડાળને આભ અંતરમાં સેન ફૂલે ઘોડે સડે તે સડે પૃથ્વી પર ભણે તે નર ભલે અંતર સેને ભૂલ્યો જોગત મુકાલે ભગવાન રે અનિરુદ્ધની આજ્ઞા લઈ થયા ઋષિ અંતર ધ્યાન રે કડવું 67મું ધ્યાન ન આવે પહેલા દૈત્યની મહાબળીઓ ધૂમકી બાકી રે બાંધી દ્રિતજ્વર સાથે વેરત વધાર્યું સત્યજી પાતળિયા પંકજ મુખી પિયું રે નાગપાસ બંધનમાંથી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી તો જો રે ઘણી ધર શ્રીવર
આપદા પામે નાથજી પુત્ર તમારા ઉપર પ્રહાર જે કરે તે દૈત્યનો નાથજી ભારે દંડકો પાડે રે. મેલ્યું બકાયો બળ્યો વીરજી તો એ રણથી નવો સર્યો સાગરનું જે. નિર્જી ભેદ કરીને બાંધી લીધો નાગપાશમાં બંધનજી. શ્વાસમાં એ બહુ અટકાયો સળગે આખું અંગજી. તાપ સમાન નહીં સ્વામીને કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મીવીર તમને તો થાશે મહા ઉત્પત્તિ. કોમળ મુખ સ્વરી સુકાયું કન્યા રે. આકરજી અનિરુદ્ધ સમરે સામળ્યાને કમળાવર ગોવિંદજી તાહે ત્રાહે રે. ત્રિમજી સુતજી કહેજો રે સહાયજી. ત્રિપુર વેળાવારે ચઢીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રહથી મુક્ત પામ્યો રે કીધી હરિશ્ચંદ્રની રક્ષા રે. દાનવ કુળની કંદની કીધી મહા પ્રહલાદજીની સહાય જે. આજ આંખોથી આંસુડા સાલે જાય રે. મારા પ્રાણ સુખ શરીરને સાતા નહીં અંગે લાવ્યો દવ નિર્વારણ મનોસા વાસ રે. વરી કર્યો અવતર્ય મિથ્યા જાણ્યું રે રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છે. વાણસી તામ કઠોર ધ્યાન રે. હરદી કોમળ મારા કંથ રે. પ્રહલાદ કરી બાંધવ મારા સુખ રે. હરિ ભેટ સી અવિનાશી ભેટ અને હરિવીણ સુખદેવજી રે. કરી વિલિંબ રે કુળદેવી લાગી માહી પાપ રે. અનિરુદ્ધ આશા દીધી એવી પાસ આજ માસ વહી ગયો રે. જાદવ સે મહાદુખી સોણીપુરમાં કૃષ્ણ સભામાં આવ્યા નારદ રે. ઋષિ હરિ સાથે જાદવ થયા ઉભા માન મુનિને દીધું રે. આનંદે આસર આપ્યું રે ભાવે પૂંજન કીધું રે. નારદજી પૂજા કરી હરિએ કર્યા પરિણામ જે. કહો મુનિવર કન્યાથી પધાર્યા આમ અસુર કે કોઈ કામજી કર જોડી. નારદ રે સાંભળો જગત પુત્ર તમારા સર્વ મારે કરવું દર્શન. મારા પુત્ર સર્વને સાથે તેડાવો રે. જૂઠું ના બોલો રે જાતજી. સોણીપુર એક નગર છે તેમાં બાણાસુર રાજ્યની પ્રસંગે હું ત્યાં ગયો રે. ત્યારે બાણજી તેમાં માટે તમને કહું રે. વિઠ્ઠલ વહેલા તમોમાં ધાવજી જો પુત્રને ખપજો તાવ. સોણાપુરમાં જાદવજી કડવું 69. પાઘડી બાંધવાને આવે રે. મારો અનિરુદ્ધ નાને રૂપ જો રૂક્ષ્મણી કૃષ્ણ તેડાવ્યા રે. તમો સાંભળો દીનાનાથ રે. જો મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે. તે તો કહી નારદજી વાત જો અનિરુદ્ધ બોલી નથી જાણતો રે. તો તું જાણ જુદ કેવી વાત રે. ચાલતા અડધાય રે. અનિરુદ્ધ બાળ જો મારો નિશાળે ભણવા નથી મોકલ્યો રે. નથી સહાયો આદ્યાને મારજો રે. પ્રભુએ મનને પુરુષોને સર્જાવ્યો રે. તો સૌ પહેલા વઢવા જાત રે. ત્યારે શ્રી કૃષ્ણ ગરુડ તેડાવ્યા રે. તો આવ્યા તત્કાળ જો ભગવાન કહે છે ગરુડને તમે કેટલો સહેજો ભારજો. તમારો જ સકોટી જાદવ રે. કેટલાય રે તે સર્વે થાવ રે. અસુરવારો રે. ત્યારે અનિરુદ્ધ બોલે રે. આ વિડીયોમાં અનિરુદ્ધ બોલે આપણે સાંભળ્યું. આ ઓખારણ કાવ્ય સ્વરૂપ આપણે સાંભળ્યું. આ પવિત્ર થાય ભગવાન શ્રી લીલા કથા સાંભળે મન પ્રકૃત થાય એવું આ ઓખારણ કાવ્ય સ્વરૂપ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે. કપૂર ગૌરમ કરુણા સારમ સંસાર સારમ ભુજગેન્દ્ર સદા વસંતમ દરવિંદમ ભવનમ ભવામી સહિતમ નમાવી. મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડ ધ્વજે મંગલ પુંડરીકાક્ષાય મંગલ તનોહરી. સર્વમાં માંગલેશ્વર સર્વે ભક્તોને મનોકામના પૂરી થાય. શ્રી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. બોલો ચૈત્ર માસ દેવતાની જય. મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.